નમસ્કાર મિત્રો, હોળીની આપ સૌને અનેક શુભકામનાઓ। હોળી એટલે ફાગણી પૂનમ। આ પૂનમના દિવસે ભારતભરમાં હોળી અને ધૂળેટીની અનેક પ્રકારે ઉજવણી કરવામાં આવે છે। મિત્રો, આ હોળી અને ધૂળેટી માત્ર ભારત પૂરતી સીમિત નથી, પરંતુ વિશ્વના અનેક દેશોમાં હોળી આજે રંગે ચંગે ઉજવાઈ રહી છે। ચાહે રંગોમાં રંગાય, ચાહે ફૂલોમાં, હોળીનું મહત્વ દિવસે ને દિવસે વધતું રહ્યું છે। હિન્દુ માન્યતા અનુસાર આનું પૌરાણિક મહત્વ ખૂબ રહ્યું છે। ચાહે પ્રહલાદ હોલિકાની વાત હોય, મહાદેવ અને માતા પાર્વતીની વાત હોય, રાધા અને કૃષ્ણની વાત હોય કે રાક્ષસી પૂતનાની વાત હોય, આ બધી જ વાતો લોકમુખે આપણે સાંભળતા આવ્યા છીએ। મિત્રો, ભારતના પ્રત્યેક રાજ્યમાં હોળી અને ધૂળેટીનું મહત્વ નામ પ્રમાણે જુદું જુદું રહ્યું છે। રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, ગુજરાત હોય, આંધ્રપ્રદેશ હોય કે પૂર્વના રાજ્યો, બધા જ રાજ્યોમાં હોળી અને ધૂળેટીનું મહત્વ અનેરું રહ્યું છે। આ રંગ પૂરતો સીમિત નથી, પરંતુ વસંત આપણને બધાને એક રાખતા શીખવે છે, પ્રેમ કરતા શીખવે છે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના જીવન જીવતા શીખવે છે। ધન્યવાદ।